वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महानीस्तः श्रुतम् मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि सन्नामवतु सद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। जो स्वास्थ्य कंडिका से 39वां पाना पर छेल्लो पेरेग्राफ स यदा अस्मात् शरीरात् उत्क्रामति सहैव एतैः सर्वैः उत्क्रामति वागस्मात् सर्वाणि नामानि अभिविसृजते वाचा सर्वाणि नामानि आप्नोति प्राणः अस्मात् सर्वान् गन्धान् अभिविसृजते प्राणेन सर्वान् गन्धान् आप्नोति चक्षुरस्मात् सर्वाणि रूपाणि अभिविसृजते चक्षुषा सर्वाणि रूपाणि आप्नोति श्रोत्रमस्मात् सर्वान् शब्दान् अभिविसृजते श्रोत्रेण सर्वान् शब्दान् आप्नोति मनः अस्मात् सर्वाणि ध्यानानि अभिविसृजते मनसा सर्वाणि ध्यानानि आप्नोति सा एषा प्राणे सर्वाप्तिः अर्थ अन्वय व्यतिरेक से बतावे છે કે કશી જ વસ્તુ પ્રાણથી અલગ નથી. જયારે બતાવવામાં આવે કે બધા અલંકારો છે ત્યારે પણ સોનું છે અને અલંકારો નથી ત્યારે પણ સોનું છે. બધા અલંકારો સુવર્ણમાંથી ઉદ્ભવે છે. અલંકારોથી ત્યારે પણ સોનું છે. બધા જ અલંકારો સોનામાં લીન થઈ જાય છે. આ રીતે अलंकारो से सोनू से अलंकार नहीं त्यारे पण सोनू से आ रीते ज्यारे बताववामां त्यारे स्पष्ट थाय के सुवर्ण अलंकारों कारण से उपादान कारण से अलंकारो क्यारे पण सुवर्ण से अलग नहीं अर्थात
અનેક અલંકારો છે ત્યારે પણ માત્ર એક સોનું જે છે અન્ય કંઈ નથી, સોનું એક અદ્વિતીય છે. આ રીતે સુષુપ્તિ વખતે, મરણ વખતે અન્વય વ્યતિરેકથી આ ઉપનિષદ બતાવવામાં આવ્યું કે કેવી રીતે આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક સમગ્ર જગત, આધ્યાત્મિક અર્થાત આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, આદિભૌતિક અર્થાત એ દરેકના કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણના વિષયો, આદિદૈવિક અર્થાત એ સર્વના અધિષ્ઠાન દેવતાઓ. તો સુષુપ્તિ સમયે આ ઇન્દ્રિયો પોતાના વિષયો સહિત, દેવતાઓ સહિત પ્રાણમાં લીન થઈ જાય છે. વળી બીજ સવારે મનુષ્ય જાગ્રત થાય ત્યારે પ્રાણમાંથી એ જ બધું પાછો એનો ઉદ્ભવ થાય છે. તે રીતે મૃત્યુ સમયે પણ પ્રાણમાં આ સર્વ લીન થઈ જાય છે. બીજો જન્મ થાય ત્યારે પ્રાણમાંથી વળી પછી ઉદ્ભવ થાય છે. અર્થાત આ કોઈ પણ આધ્યાત્મિક, આદિભૌતિક, આદૈવિક સમગ્ર જગત પ્રાણથી અલગ નથી. આ બધી પ્રાણની અભિવ્યક્તિ છે. અર્થાત એક પ્રાણ માત્ર છે, અન્ય કાંઈ નથી. પ્રાણ એક અદ્વિતીય છે. આ પ્રાણ શબ્દથી ઉપલક્ષિત આત્મા, પ્રાણ જેની ઉપાધિ છે એ આત્માની વાત કરવામાં આવી કે આત્મા એક અદ્વિતીય છે. તો અહીં આપણે વાંચ્યું કહેવામાં આવ્યું સયદાસ્મા શરીરા ઉત્ક્રામતી. જ્યારે આ દેહમાંથી ઉત્ક્રમણ કરે છે, સહી વહિતૈ સર્વે ઉત્ક્રામતી. આ જીવાત્મા જ્યારે આ દેહમાંથી વિદાયેલા ત્યારે આ બધા સાથે વિદાયેલા છે. વાગસ્માત સર્વાણી નામાની અભિવિસૃજતે. ત્યારે વાણી પછી પોતાના વિષયોનો ભોગ એને કરવા દેતી નથી. અર્થાત આ મુમૂર્ષુ બોલી શકતો નથી, કારણ કે વાણી હવે એને સાથ નથી આપતી, એને દાદ નથી આપતી એમ કહેવાય. એવું કહે પોતાના વિષયો સહિત પોતાના વિષયોને એની પાસેથી લઈ રહે છે, અને તેથી આ વાણીના વિષયોનો ઉપભોગ કરી શકતો નથી. પ્રાણ અસ્માત સર્વાન ગંધાન અભિવિસૃજતે. આ પ્રાણ અર્થાત ઘ્રાણેન્દ્રિય છે, પણ આ જીવાત્મા પાસેથી બધા જ વિષયોને હવે લઈ લે છે. અર્થાત હવે ઘ્રાણેન્દ્રિય દ્વારા પણ આ ગંધનો અનુભવ કરી શકતો નથી. ચક્ષુ દ્વારા રૂપનો અનુભવ કરી શકતો નથી. શ્રોત્ર દ્વારા શબ્દનો અનુભવ કરી શકતો નથી. મન દ્વારા આ મનના ધ્યાનના વિષયો, ચિંતનીય વિષયોનો અનુભવ કરી શકતો નથી. કેમ? કારણ કે આ બધું જઈને પ્રાણમાં લીન થઈ ગયું છે. આ જીવાત્માને આ વસ્તુ ઉપલબ્ધ નથી. તો આપણે ક્યાં જતા રહ્યા? જો વાઘ ઇન્દ્રિય, એનો વિષય નામ અને દેવતા બધા આવે એ જીવાત્માને ઉપલબ્ધ ના હોય. આ જીવાત્મા હવે એમનો લાભ ન, એમ જીવાત્માનો લાભ નથી મળતો. એ બિચારો મરવા પડ્યો, અશક્ત થઈ ગયો, ત્યારે બધા અહીં બધા ક્યાં જતા રહે છે? એનો પણ જે માલિક છે પ્રાણ, એમાં જઈને મળી જાય છે. એટલે ટૂંકમાં કેવી રીતે મરણ સમયે પ્રાણ આ બધાને પ્રાપ્ત કરે છે. સુષુપ્તિ સમયે એમ ક્યાં તો કહેવાય કે બધા જઈને પ્રાણમાં મળી જાય છે, અથવા એમ કહેવાય કે પ્રાણ આ બધાને પ્રાપ્ત કરે છે. સુષુપ્તિ સમયે, મૃત્યુ સમયે સા એશા પ્રાણે સર્વાપ્તિ. બધાની પ્રાણમાં બધાની પ્રાપ્તિ થાય છે, અર્થાત આત્મામાં બધાની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુ આપણે ચર્ચા કરી. એટલા ગ્રંથકાર બહુ સરસ રીતે આ બધું બતાવે છે. કે કેવી રીતે આ મનુષ્ય મરવા પડ્યો ત્યારે આજુબાજુ બેઠેલા બધા સગા સંબંધીઓ જો કે હવે આનું મન જતું લાગે છે, વિચારતો નથી, સાંભળતો નથી, જોતો નથી, એટલે પૂછી જોઈએ કે ભાઈ જાનાસી મામ પ્રેમ પુત્રમ, હું પ્રિય પુત્ર છું આપનો, મને ઓળખી શકો છો? જાનાસી વિદે પ્રિયમ, એ જો હું તમારો પ્રિય મિત્ર છું, મને સાંભળો છો? આ જયારે કોઈ વ્યવહાર ના થાય ત્યારે એ લોકો નિર્ણય પર આવે કે બસ હવે ઉત્ક્રાંત જ્ઞાન અનુજ્ઞાન અર્થાત ચિત્ત હવે એથી વિદાય લઈ લીધું.
કારણ કે જો એનું ચિત્ત હોત તો એ સાંભળી શક્યા હોત, બોલી શક્યા હોત, નથી કરતો. અંતે અસ્મિન અવસરે સર્વે ભાગાદ્યા કરણાભિદાહ સ્વૈ સ્વૈ તૈર્વિષય સાધન લીયંતે પ્રાણ એવતે. આ સમયે જીવાત્મા જયારે અત્યંત અશક્ત થઈ ગયો ત્યારે આ વાણી વગેરે બધા જ કારણો અર્થાત બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયો સાથે જઈને પ્રાણમાં મળી જાય છે. યદા એમ જરિમાન ભૂયાત ભુવાન સુપ્ત પ્રબુદ્ધવત. જેમ સુતોલો માણસ ઉઠે તેવી રીતે આ જીવાત્મા વળી પાછો જન્મ લે ત્યારે તદ પ્રાણરમે પ્રાણ જાયંતે સસુતાદય. ત્યારે પોતાના પુત્રો સહિત વિષયો સહિત વળી ઇન્દ્રિયો એ જ પ્રાણમાંથી ઉદ્ભવે છે. તો એવું કેમ કે મરણ સમયે કેમ આ ઇન્દ્રિયો વગેરેને સાથ કેમ નથી આપતી? ચાલો એ બિચારો આવો નિર્ભર થઈ ગયો, પણ તો એ કેમ આ ઇન્દ્રિયો એને સાથ નહીં આપતી હોય? મરણાવસરે પુંસ સ્વામિન ભૂત્યવસ્થિતા ત્યજંતીનમ યથા નાથમ અસમર્થમ પ્રજાયમે. જેમ રાજા અત્યંત નિર્બળ થઈ ગયો હોય, પ્રજાનું રક્ષણ કરવા અસમર્થ હોય, તો પ્રજા કેમ એને છોડી દે? તેવી રીતે આ બધી પ્રજા ઇન્દ્રિય વગેરે જે છે એ પણ નાથ જીવાત્મા છે એને છોડીને જતી રહે છે. અલબ્ધ વિત્તકાયદ્વદ ઘટા સંગ્રામૂર્ધની ત્યજંતી સ્વામિનમ તદ્વદ વાગાદ્યા મરણે ધ્રુવમ. જેવું કોઈને પગાર નથી મળતો એવા સૈનિકો જેવી રીતે અહીંના સમયે પોતાના રાજાને છોડીને જતા રહે, સ્વામીને છોડીને જતા રહે, તેવી રીતે અમને પગાર નથી મળતો. કયો પગાર? આ જીવાત્મા અહંભાવ ધરાવતો નથી. સુષુપ્તિમાં જેવી રીતે આ ઇન્દ્રિયો વગેરે અહંભાવ જતો રહ્યો ને, તો મરણ સમયે પણ અહંભાવ રહ્યો નથી. અહંભાવને પગાર ન મળતો હોવાના કારણે આ બધા હવે છોડીને જતા રહે છે. યથા વૈશ્ય સંત્યાગે પત્તનેનાપણાધિકમ. કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો. જેમ કોઈ નગરમાંથી બધા વૈશ્યો વિદાય લઈ લે તો કોઈ પ્રકારનો વ્યાપારની પ્રવૃત્તિ જેમ ન ચાલે. વ્યાપાર થતો નથી ને, બોલતો નથી, સાંભળતો નથી. એવમ ભાગાદિ સંત્યાગાત નરીનો વચનાધિકમ. તે રીતે આ વાણી વગેરેનો ત્યાગ કરે ત્યારે આ મનુષ્ય બોલી શકતો નથી, બીજો વ્યવહાર નહીં કરી શકતો. નિર્ગુણાતિ બલિષ્ઠેન પ્રભુ વિનિહતે યથા. ચાલો ભાઈ, આ બધા જીવાત્માને છોડીને ભલે ગયા, તો પ્રાણમાં કેમ જતા રહેશે? ક્યાં જતા હતા પ્રાણમાં? એવું કેમ? યહ રિપુણા અતિ બલિષ્ઠેન પ્રભુ વિનિહતે યથા. જેવી રીતે કોઈ સામંત હોય, એ સામંત પર અત્યંત બળવાન કોઈ શત્રુ આવીને આક્રમણ કરે અને સામંત બિચારો મરણ તો થઈ જાય, ત્યારે સામંતના જે બધા સૈનિકો હોય એ સામંતને એ લોકો બધા સામંતમાં આદર ધરાવનારા છે અને તેથી એના ભક્તો છે. એના કારણે સામંતનો પણ સ્વામી હોય એની પાસે ચાલી જાય. તે રીતે આ જીવાત્માના સ્વામી જે પ્રાણ છે એમાં આ બધા કારણો ચાલી જાય છે. એવમ એતે સવિષયા દેવા કરણ સંયુક્તા. તે રીતે આ બધી ઇન્દ્રિયો પોતાના વિષયો સહિત શરીરે પતિતે દેહનાથમ પ્રાણ સમાયુ. આ જીવાત્માનું શરીર જયારે પતન થઈ જાય ત્યારે એનો પ્રાણ સ્વામી જે પ્રાણ છે એમાં જઈને બધા લીન થઈ જાય છે. અન્વય વ્યતિરેકાભ્યામ એવમ સર્વાપિષ્યતે. આ પ્રકારે અન્વય વ્યતિરેકથી આ બધા પ્રાણમાં લીન થઈ ગયા, અર્થાત પ્રાણ એમને પ્રાપ્ત કર્યા એ આપણે જોઈ શકીએ છીએ. પ્રાણ તો નૈવ તસ્માત સ્યાદ વિભિન્નમ કિંચિદત્ર હિ. તેથી પ્રાણથી ભિન્ન કોઈ વસ્તુ નથી, એક પ્રાણ માત્ર જ છે. પ્રાણ જ્ઞાનયોરૈક્યમ એકદોત્ક્રાંતિ વાસત યદુક્તમ તસ્યસ્માત અપ્રાણેનાસ્ત્રિવેદનમ. તો આ સુષુપ્તિને મરણના ઉદાહરણમાંથી આ કહેવામાં આવ્યું કે પ્રાણ અને પ્રજ્ઞા વાસ્તવમાં એક જ છે. કેમ? એકદા ઉત્ક્રાંતિ વાસત. એક સાથે એ લોકો ઉત્ક્રાંત નીકળી જાય છે, નિવાસમાં સાથે કરે છે. એ બધી કહેવાય ક્યારે જુદા હોતા જ નથી.
અને બે વસ્તુઓ ક્યારેય જુદી ના હોય તો એનો થઈ તો કે બે એક જ છે. યદ ઉત્તમ તત્સિતમ નિસ્માત અપ્રાણેનાસ્તિ વેદનમ. જે કહેવામાં આવ્યું કે જે પ્રાણ છે યો એ પ્રાણ સા પ્રજ્ઞા યા પ્રજ્ઞા સબ પ્રાણ જે કહેવામાં આવેલું એ મરણના દ્રષ્ટાંતથી પણ સિદ્ધ કરવામાં આવેલું. સહૈવ એતસ્મિન શરીરે વસત સહ ઉત્ક્રામત. આ દેહમાં એક સાથે જ વસે છે અને ઉત્ક્રમણ કરે છે. તો પ્રાણ શબ્દથી માત્ર આ શ્વાસોશ્વાસ વાળો પ્રાણ નહીં સમજવાનો. તો 349 પાના પર 458 શ્લોકમાં કહેવામાં આવ્યું યથા પ્રાણોત્ર શ્વાસ માત્રમ કિંતુ પરફુમા તથા પ્રજ્ઞા વિનો બુદ્ધિ કિંતુ સંવિત સ્વયં પ્રભા. યથા પ્રાણ જેવી રીતે આ પ્રાણનો અર્થ માત્ર શ્વાસ નહીં સમજવાનો પરંતુ પરમાત્મા સમજવાનો. પ્રાણ જેની ઉપાધિ છે એ પરમાત્મા સમજવાનો. તે રીતે પ્રજ્ઞા શબ્દથી પણ માત્ર બુદ્ધિ એવું નહીં સમજવાનું પણ બુદ્ધિ જેની ઉપાધિ છે એ ચૈતન્ય પરમાત્મા સમજવાનું. એટલે જો આપણે જે કંડિકામાં જે ચોથી એના છેલ્લા વાક્ય જો યો વૈ પ્રાણ સા પ્રજ્ઞા યા વા પ્રજ્ઞા સ પ્રાણ સહ એતૌ અસ્મિન શરીરે વસતઃ સહ ઉત્ક્રામતઃ. જે પ્રાણ છે તે જ પ્રજ્ઞા છે, જે પ્રજ્ઞા છે તે જ પ્રાણ છે. કારણ કે બંને એક સાથે વસે છે, ઉત્ક્રમણ કરે છે. પછી આગળ કહે છે અથ ખલુ યથા અસ્ય પ્રજ્ઞાયે સર્વાણિ ભૂતાનિ એકમ ભવન્તિ તદ્વ્યાખ્યાસ્યામઃ. અથ ખલુ અથ પ્રાણસ્ય સાર્વત્મ કથનાનંતરમ. પ્રાણ સર્વનો આત્મા છે. એક અદ્વિતીય થયો તો પ્રાણ સર્વનો આત્મા છે. આપણે એમ જયારે કહીએ કે સોનું એક અદ્વિતીય છે અલંકારના સંદર્ભમાં ત્યારે સોનું બધા અલંકારનો આત્મા છે. તે રીતે એમ જયારે કહેવામાં આવ્યું કશી વસ્તુ પ્રાણથી અલગ નથી, એકમાત્ર પ્રાણ જ થઈ ગયો કે પ્રાણ સર્વનો આત્મા છે. અથ પ્રાણસ્ય સાર્વાત્મ કથનાનંતરમ. આ સુષુપ્તિ અને મરણના દૃષ્ટાંતથી આપણને દર્શાવવામાં આવ્યું પ્રમાણ અન્વય વ્યતિરેક રૂપી પ્રમાણ કે સાધન દ્વારા બતાવવામાં આવ્યું કે કેવી રીતે પ્રાણ એક અદ્વિતીય છે. એમ પ્રાણનું સર્વાત્માનું કથન કર્યા પછી દર્શાવ્યા પછી ખલુ નિશ્ચિતમ. અથ ખલુ અનિશ્ચિત છે. યથા એન પ્રકારેણ અસ્ય પ્રજ્ઞાयै અસ્યામ પ્રજ્ઞાયામ જ્ઞાન શક્તૌ ચૈતન્ય સાક્ષિણ્યામ સર્વાણિ ભૂતાનિ એકમ ભવંતિ. તો જેમ પ્રાણમાં બધા જ ભૂતો એક બન્યા તેવી રીતે આ પ્રજ્ઞામાં પણ. એટલે અસ્ય કયું હતું જાણે કે ચોથી વિભક્તિ એમ અસ્યામ પ્રજ્ઞાયામ. આ પ્રજ્ઞામાં પ્રજ્ઞા એટલે માત્ર બુદ્ધિ નહીં પરંતુ ચૈતન્ય જ્ઞાન શક્તૌ. બુદ્ધિ એટલે જ્ઞાન શક્તિ. તો જ્ઞાન શક્તિ એની ઉપાધિ છે. આગળ ઘણી ચર્ચા દ્વારા બતાવવામાં આવ્યું કે ખરેખર જ્ઞાન શક્તિ તો આત્મામાં જ છે. આ બુદ્ધિ જળ હોવાના કારણે એનામાં જ્ઞાન હોવાની સંભાવના નથી. તો જ્ઞાન હોવાની સંભાવના તો પ્રજ્ઞાની સંભાવના છે જ. એટલે પ્રજ્ઞા શબ્દનો અર્થ છેવડે તો ચૈતન્ય કે સંવિત જ થાય. જ્ઞાન શક્તિ ચૈતન્ય સાક્ષિણ્ય. જે પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, જ્ઞાન શક્તિ છે, એ જે ઉપાધિ છે એ સંવિત કહો સાક્ષી કહો એમાં સર્વાણિ ભૂતાનિ એકમ ભવંતિ. સર્વાણિ ભૂતાનિ નિખિલાની વાઘાદિની. આ બધા વાઘાદિ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ સ્વવિષયાણી પોતપોતાના વિષયો સાથે સ્થિર જંગમ શબ્દાદ અભિધેયાની. તો કયા વિષયો છે? સ્થાવર જંગમ વિષયો કયા? શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. આ બધા સ્થિર પણ હોય અને જંગમ પણ હોય.
તો जिनका स्पर्श है रूप है आ रूप तो हतु फरतु होय स्थिर पण होय गंध बधी ज वस्तु आ बधा ज विषयो एकम भवन्ति प्राणवत एकदा भवन्ति आ बधा जेवी रीते प्राणमां एक बनी गया तेवी रीते प्रज्ञामां पण एक बनी जाय छे तद व्याख्यास्याम तथा जे रीते आ व्याख्या केम करशे આપણે સમજાય કે કઈ રીતે આ બધું જ પ્રજ્ઞામાં એક બની જાય છે એકી ભાવ એક બને એકી ભાવને પ્રાપ્ત કરે છે એકી ભાવને પ્રાપ્ત કરવા અર્થાત એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ત્યાં જણાતું નથી જેમ બધી જ નદીઓ સમુદ્રમાં એકી ભાવને પ્રાપ્ત કરે તેમ સમુદ્રને પ્રાપ્ત કર્યા પછી નદીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જણાય નહીં તે રીતે આ અલંકારનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના જણાય સુવર્ણમાં એટલે બધાનું કોઈનું પણ સંમિત કરતા આત્મા કરતા સ્વતંત્ર અસ્તિત્વ જણાતું નથી એનો અર્થ એ બધા એક જ છે આત્મા જ છે તથા વ્યાખ્યાસ્યામ તો જે રીતે આ વસ્તુ સિદ્ધ થાય એ તમે હવે વ્યાખ્યા કરીશું વી આખ્યા વી સ્પષ્ટમ આ સમંતાત ખ્યા પ્રકથયિષ્યામઃ वी आने ख्या व्याख्या वी એટલે સ્પષ્ટ આ એટલે સર્વ રીતે ખ્યા એટલે સ્પષ્ટ રીતે કહીશું અત્યંત સ્પષ્ટ તમને થાય અમે તો સ્પષ્ટ કહેતા હોઈએ છીએ પણ એ કહે છે તમને સ્પષ્ટ થાય જેમ અર્જુન કે મહારાજ આપ તો ભાઈ સ્પષ્ટ જ કહેનારા છો આપ તો જે કહો બરોબર જ હોય હું મંદમતી છું હું મૂળમતી છું કે મારામાં અનેક પ્રકારના સંઘર્ષો કે સંશયો ઉત્પન્ન થાય પણ નહીં એટલું જ નહીં કે એ લોકો સ્પષ્ટ કહે આપણા મનમાં સ્પષ્ટતા એ રીતે કહેવાનો તો જ વ્યાખ્યા કહેવાય એટલે શ્રોતાઓને જેવી રીતે સર્વ રીતે સ્પષ્ટ થાય એ પ્રકારે વ્યાખ્યા કરશું એટલા જ માટે દરેક કિસ્સો કહે છે આપણને કે વાણી પ્રાણ એક વાર નહીં કે બધા ભેગા મળી એમ નહીં પ્રત્યેક જે ઇન્દ્રિય અંતઃકરણ બધી વસ્તુઓ વળી બધી એક એક ઘણી ગણીને કહે છે મનમાં શંકા ના રહી એટલા માટે અને ચિત્ર બરો સ્પષ્ટ થાય આપણે સ્વામીની ભાષા ગ્લોસ ઓવર એકદમ ઉપર છેલ્લી રીતે નહીં કહે વ્યવસ્થિત કે જેથી આપણને કોઈ પ્રકારનો સંશય ના આપણા મનમાં એકદમ તાદૃશ ચિત્ર ખડું થાય અને એથી આપણા મનમાં કોઈ પ્રકારનો સંશય ના રહે સ્પષ્ટ ના રહે की बात कैसे पछीना श्लोक में बेचार आवे लई आओ जो ओ आ फरी आवती वखते आ 5-6 आवी पीछे लई आओ छे आ बधुं ચોપડી તો કોઈ વસ્તુ ખુલ્લી રહેતી જ નથી બંધ જ થઈ જાય આમ કરવું એટલે દરેકનું પોતાની તકલીફ દરેકનું પોતાનું મન હોય ને પાછું એટલે એ કે હું ખુલ્લી રહેવાથી માનતી ચાલો આવું કરવું એ બિચારી ચોપડીને અન્યાય કરે કે આવું કેટલી ક્લિપો જોઈએ પણ આગળ 50 ક્લિપો જોઈએ અરે ઘણી તો ક્લિપ સાથે બંધ થઈ જાય ભાઈ આમ તો તોય બંધ થઈ જાય ચાલો કઈ વાંધો નહીં દરેક કેટલું ધ્યાન ખેંચે છે ભાષા તો હવે આગળ ક્યાં છે 459 શ્લોક છે तत्र प्राणस्य अद्वितीयता स्फुटीकृता आ प्राणनी अद्वितीयता है ये तो स्पष्ट કરવામાં આવે अथ प्रज्ञाया अद्वितीयता स्फुटीकरण परम अथ खलु यथा अस्ये इत्यादि श्रुति हमारा जो वाक्य वांच्યું છે व्याकुर्वन् प्रज्ञा वाक्यार्थમાં હવે प्रज्ञा अद्वितीय છે સ્પષ્ટ કરતા આ વાક્ય अथ खलु अस्यै प्रज्ञा ये वाक्य में वांच्યું એ ક્યાંથી જે પ્રારંભ થાય છે એ સુધીનો આખો ગ્રંથ છે એને એની વ્યાખ્યા કરતા કરતા પહેલા પ્રજ્ઞા શબ્દ જે છે એનો અર્થ કહે છે એટલે તો પ્રજ્ઞા વાક્ય જે છે એનો અર્થ કહે છે સંવેદિકાય નહીં 459 શ્લોકમાં संविदेका यथा भूयात्
बहुधाप्येकधा तथा शृणु राजन् हि वक्ष्यामि तन्त्वमेकाग्रमानसः। प्रज्ञा शब्दનો પરાર્થ સંવેદ સંવેદ એકાયથા ભૂયા ત્યાં પ્રજ્ઞા એક થાય એમ કહો અહીંયા શું કહે સંવેદ અર્થાત પ્રજ્ઞા શબ્દનો તો પોતે જ કહે તો સંવેદ સંવેદ એટલે પ્રજ્ઞાપદ લક્ષ્યાર્થ રૂપા પ્રજ્ઞા જે પદ શબ્દ છે લક્ષ્યાર્થ શું થાય સંવેદ આત્મા ચૈતન્ય સાક્ષી યથા બહુધાપી એકધા ભૂયાત એ હવે કેવી રીતે આ સંવેદ કહો કે આત્મા કહો એ જ બહુ બની જાય છે અને પછી એક બની જાય છે જેમ છાંદોગ્યમાં સમજાયું ને કેવી રીતે આત્મા અથવા તો સત એ પોતે જ કેમ બહુ બની જાય છે એ પોતે જ કેમ એક બની જાય છે પોતે જ કેમ એક હતું અને બહુ બની જાય છે અને પાછું એક છે એક હતું બહુ બની જાય અને પછી એક છે એમ કરીને આ સતની એક અદ્વિતીયતા એ આપણા મનમાં એ વસ્તુનું સમજ ઉત્પન્ન કરવાની કેવી સુંદર રીતે છે ને એમાં કેટલું લાંબુ પ્રવચન આપે કીધું કે આ ત્રિવૃત્કરણ થયું આ ત્રણ તત્વો છે અગ્નિ જળ અને પૃથ્વી લાલ સફેદ ને કાળા રંગ જો શ્વેત કહેતું આ દુનિયામાં ક્યાંય પણ નજર કર બધી જગ્યાએ તને આ લાલ સફેદ અને કાળા રંગનું બધા જગ્યાએ મિશ્રણ જ જણાશે એ સિવાય કઈ છે જ નહીં ત્રીણી રૂપાણી તેવ સત્યમ આ ત્રણ રૂપો સત્ય છે અપાઘાત અગ્નિ અગ્નિત્વમ અગ્નિ પોતાનું અગ્નિપણું છે અગ્નિને બરાબર નજર કરો ત્યાં ખબર કે અગ્નિ તો ત્રણ રૂપ જ છે અગ્નિપણું રહ્યું જ નહીં માત્ર આ ત્રણ રૂપ પછી આ ત્રણ રૂપમાંથી બતાવે કે અગ્નિ તો વાસ્તવમાં જળ છે તો પૃથ્વી છે પૃથ્વી જળ છે અગ્નિ છે સત છે એમ કરીને આ સતની અદ્વિતીય બતાવે બધી વસ્તુ સતમાં જઈને ભાઈ પાછી લીન થઈ ગઈ આ શૈલી પદ્ધતિ છે જેવી રીતે પ્રજ્ઞાપદ રક્ષાર્થ રૂપા સંવેદ સંવેદ સ્ત્રીલિંગ શબ્દ છે તો પ્રજ્ઞા શબ્દનો જે લક્ષ્યાર્થ છે પ્રજ્ઞા જેની ઉપાધિ છે એ સંવેદ વસ્તુતઃ એકાપી વાસ્તવમાં એક સંવેદ એકા સ્વયં પ્રભા એક છે સ્વયં પ્રકાશ છે વસ્તુ એકાપી વાસ્તવમાં એકા જ છે હવે એવું કહેવાથી પર્યાપ્ત નથી કારણ કે આપણને અનેક અનુભવ થાય છે ને આપણને જીવનમાં અનેક અનુભવ થાય છે એટલા જ માટે જયારે કહેવામાં કે તત્વ એક છે ત્યારે એ વસ્તુ જલ્દી આપણા મનમાં ઉતરે નહીં એક ક્યાં છે આ બધી જગ્યાએ અમને જુદાઈ દેખાય છે વિષમતા દેખાય છે ભેદભાવ જણાય છે આપ કહો છો એક છે અમને કે એક જણાતું નથી એટલે ભેદભાવમાં કેવી રીતે એકતા રહેલી છે એનું દર્શન આપણે કરાવવાનું છે ભેદભાવમાં છે ત્યારે પણ વાસ્તવમાં એકતા જ રહેલી છે ભેદભાવ સત્ય નથી માત્ર સપાટી પરનો છે માત્ર નામ રૂપના સ્તરનો છે વાસ્તવમાં અધ્યારોપિત છે આ બધો ભેદભાવ છે ત્યારે પણ એ ભેદભાવ ઐક્યને કે એકતામાં કોઈ પ્રકારની આંચ લાવતો નથી ભેદભાવની અનેકતા કે ગુણ દોષ કોઈ રીતે ઐક્ય છે એમાં કોઈ અનેકતા ગુણ દોષ લાવતા નથી એ સ્પષ્ટ બતાવે ત્યારે પછી આપણે જોયું કે આ ભેદભાવ એનું નામ જ મિથ્યા બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જગત અર્થાત આ ભેદભાવ મિથ્યા છે બ્રહ્મ અર્થ ઐક્ય સત્ય છે કેટલો આને માટે શું કામ દ્વેષ કરો છો લોકો તમને આ વાક્ય સાંભળીને લોકોને અંદર એલર્જી થઈ જાય શું કામ દ્વેષ કરો છો કહે છે કે આ ભેદભાવ મિથ્યા છે અર્થાત ભેદભાવ સત્ય નથી ચિંતા શું કામ કરો છો ભય જન્માવનાર તો ભેદભાવ જ છે દ્વિતીયાત્મય ભયમ ભવતી જ્યાં ભેદભાવ છે ભય હોવાનો અરે ઈશ્વર પણ જો ભિન્ન હોય તો ભયનું કારણ બને તો શું કામ એને સામે આટલો વિરોધ કરો છો ઐક્ય સામે વિરોધ કેમ ઇમોશનલ પ્રોબ્લેમ આની સામે આ બધા વિરોધ બીજું કઈ નથી આમાં ઇમોશનલ પ્રોબ્લેમ આવું સરસ વસ્તુ તમને ક્યાંય આવો વિરોધ કેમ થાય છે કે તમને એમ કહે કે તું પૂર્ણ બ્રહ્મ શું કામ વિરોધ કરે છે
તું દુષ્ટ એજન્ટ તો વિરોધ થાય, બરોબર છે. તું અલ્પ છે તો વિરોધ કર. ના નહીં, જીવ છું, અલ્પ છું, તુચ્છ છું, દીનહીન છું, તો વિરોધ કર, બરોબર છે ને. એ બહુ સારું લાગે. ના, એ બરોબર છે, એમ ન કહો તો અમને બહુ સારું લાગે. તો પૂર્ણ કહો, અદ્વિતીય કહો, નહીં, એ તમને ગા દીધી કેમ? ભગવાને ગા દેવી તમે આવું બધું. એટલે આમાં એવું છે ને કે આ દ્વૈત વેદાંત માત્ર તત્વની દ્રષ્ટિમાં રાખીને વાત કરે છે, પછી દ્વૈત સમજાવે. આ દ્વૈતને દ્રષ્ટિમાં રાખીને તત્વ સમજાવતો નથી, તત્વને દ્રષ્ટિમાં રાખીને દ્વૈત સમજાવે છે. આ દ્વૈતને સત્યતા આવ્યા પછી તમે જાણો તો પછી તત્વની એકતા જાણવી કે સ્વીકારવી મુશ્કેલ થઈ જાય. જાણવા કરતા પેલા સ્વીકારે ત્યારે પત્તો લાગે. પેલા ઇમોશનલી આપણે ટૂંકમાં આપણે લાગણીના સ્તરે ઐક્યને સ્વીકારીએ કે ના, આ ભાઈ સંભાવના છે કે નહીં. જગતનું કારણ છે એ ઉપાદાન કારણ એક હોય, કાર્યમાં અનેકતા હોય તો ઉપાદાન કારણ એક હોય, માટે એ અદ્વિતીય બ્રહ્મ છે. જો જગતમાં ક્યાં પણ રસ કે આનંદ નથી, છતાં રસનો અનુભવ થાય છે. માટે રસનો જે ઉદ્ભવ સ્થાન છે એ રસ સ્વરૂપ છે વગેરે. આ પ્રકારે બતાવે અસ્તિત્વ ઉપલબ્ધવ્ય અસ્થિતિ બ્રોધોન્યત્ર કથમ તદુપલબ્ધતે. આ એક અદ્વિતીય છે એવું આપણે સ્વીકારીએ નહીં, એ લાગણીના સ્તરે સ્વીકારવાનું છે. બુદ્ધિ કહેતો હોય એ લાગણી ના સ્વીકારે એવું છે. ત્યારે તો બુદ્ધિમાં જ અક્કલ નથી હોતી, પણ બુદ્ધિને સમજાવીએ આપણે તો પછી પેલું ના સ્વીકારે. એ થાય તો આપણું વ્યક્તિત્વ આ પ્રકારે આ ઐક્યને પેલા સ્વીકારે, એની સંભાવના સ્વીકારે. સંભાવના સ્વીકારે એટલે એની યોગ્યતા સ્વીકારે. અર્થાત સ્વીકારે કે આહા આ અદ્વિતીય અદ્વૈત હોય એ જ ખરેખર મને સ્વીકાર્ય છે, એ જ મારા માટે કલ્યાણકારી છે, એ જ મને હિત કરનાર છે. દ્વૈત મારું હિત કરનાર નથી, અદ્વૈત હિત કરનાર છે. એવી જયારે અંદર સૂજે એવી ટ્યુબલાઇટ થાય પછી બધો રસ્તો ખુલ્લો થાય. તે તો ખુલ્લો થાય ને. અસ્થિતિ પ્રોતોન્યત્ર કથમ તદુપલભ્યતે. આ છે, આ બધા ભેદભાવ છતાંય પણ, આ બધા રાગ દ્વેષ છતાંય પણ, આ બધો ન્યાય અન્યાય છતાંય પણ, આ બધો સંસાર હોવા છતાંય પણ, છતાં પણ અંદર દિવ્યતા છે, સારાપણું છે, કલ્યાણ છે, બધું છે. અમંગલ્યમ શીલમ તો ભવતું નામ એવું મખીલમ. ભલે બહારથી ભગવાન તારું વર્તન બધું અમંગળ હોય, ભલે દુષ્ટ દેખાતો હો, અસુર દેખાતો હો, ગમે તે દેખાતો, તથા વિસ્મૃતૃણામ વર્દ પરમ મંગલમસી. પણ જે લોકો માત્ર આનાથી ભોળવાઈ જતા નથી, જે લોકો બહારના વેશથી ભોળવાઈ જાય તો પછી આગળ વધે જ નહીં. હાથીને જેને ડરી જ ગયો તો આગળ વધવાનું જ નથી. પેલો માવત કે આ હું ડરીશ ને હું છું, ત્યારે જાય ને હાથ ફેર્યો ત્યારે ખબર કે આ તો માત્ર લાકડાનો હાથી છે. તો બહારથી જોઈને ડરી જઈએ આગળ તો પછી ખબર નહીં, પણ ડરે નહીં. અને આપણે જયારે વધારે સૂક્ષ્મ નજર કરીએ ત્યારે ખબર કે નહીં, વાસ્તવમાં દરેક જગ્યાએ પરમાત્મા રહ્યો જ છે. નમું છું, વંદું છું વિમલ મુખ સ્વામી જગતના. એ બહુ વિમલ મુખ વાળો છે. બહારથી ભલે દુષ્ટ ક્રૂર દેખાતો, અંદરથી વિમલ મુખ વાળો છે. આ બહુ મોટી વસ્તુ, સામાન્ય વસ્તુ જ નથી. ટૂંકમાં જિંદગીભર વેદાંત સ્વામીને આ સમજમાં નથી આવતું, વ્યવહાર ઉતરતું જ નથી ને. બધી જગ્યાએ આ રહેલો છે. અને તેથી કોને મહત્વ આપવું જીવનમાં અને શેને મહત્વ ના આપવું, આ બધો કકડાટ કરી મૂકીએ, ઝઘડો કરી મૂકીએ, ત્રાસ તિરસ્કાર કરી મૂકીએ. જરાક વસ્તુ આપણે ફાવે નહીં એટલે ભાઈ શેની એની અંદર જુઓ ને, આટલું સાંભળ્યું ને આટલું બધું કર્યું છતાં ક્યારેક તું ઉતરવું છે ને અંદર. હજી આપણા જીવનમાં એ જ રાગ દ્વેષ છે, બધા વિરોધો. જરાક મને ના ફળ આમ ના કરો, પેલું ના કરો. પણ કહે છે કે આ બધાની અંદર પેલો પરમાત્મા પેલો નહીં, તું જ રહેલો છું. છોડ ને, તને તારામાં જે પ્રેમ એ જ વસ્તુ છે. કંઈક ઉતરે અંદર તો આપણા બધા વર્તનમાં વિચારમાં બધામાં કંઈ ફેરફાર થાય.
તો આ વસ્તુ આપણને કંઈક લાભ કર્યો, બાકી હતા ત્યાં ત્યાં આનંદ આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેટિસ્ફેક્શન, બરાબર છે. એક આપણને એક બૌદ્ધિક, એટલે પેલા બૌદ્ધિક એના જો બૌદ્ધિક કશી વસ્તુ હોય, બરાબર છે, બૌદ્ધિક આનંદ આવવાનો, તો ત્યાં જે અટકી જાય એટલે કહે છે કે વ્યાખ્યાસ્યામ વિસ્પષ્ટમ આસમંતાત કથયિષ્યામઃ વસ્તુત એકાપે યથા येन પ્રકારેણ ઉપાદેઃ બહુધા ગૌણરૂપેણ, યથા જે રીતે येन પ્રકારેણ ઉપાદેઃ બહુધા ગૌણરૂપેણ, બહુધા ભવનમ, બહુ બની જવા રૂપે તો માત્ર ઉપાદેના જ કરે છે. એ લાકડાની કરો છો અનેક છે, અગ્નિ અનેક નથી. ભલે તણખા અનેક દેખાતા હોય, પરંતુ અગ્નિમાં અનેકતા નથી. એ તણખાને અનેકતા હોવા છતાં પણ અગ્નિની એકતા જોવી, એનું નામ જ વેદાંત. તો બહુવિધા ઇવ ભવે, ખરેખર બહુ નથી બની જતી. સંવેદ ખરેખર બહુ નથી બની જતી, બહુવિધા ઇવ, જાણે કે બહુ હોય એ પ્રકારને બને. તથા શૃણુ રાજન તથા બહુધા ભાસમાના પુનઃ એકથા યથા ભવેત. જે બહુ ભાસ છે એ વળી પાછી એક બની જાય. તમ વક્ષ્યામિ, તમ પ્રકાર વક્ષ્યામિ, એ પ્રકાર એ હું તને એ વક્ષણ કહીશ. તંતુ એકાગ્રમાનસ, ત્વમ એકાગ્રમાનસ, ત્વમ એકાગ્રમાનસ સન શૃણુ. હે રાજા, તું એકાગ્ર મનનો થઈને સાંભળ. એકાગ્રતાની જરૂર છે, કારણ કે આ બહુમાં એકને જોવું. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી, બધેમાં રહેલો જ છે મહારાજ. એ છે સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. સર્વેષુ ભૂતેષુ ગૂઢ, પણ ગૂઢ છુપાઈને રહેલો છે. અને એવો છુપાવો એમાં શું છે? છુપાય તો કેવી રીતે શકે? સ્વયં પ્રકાશ છુપાઈ ના શકે. છુપાવવાની જરા વિલક્ષણ છે. એ છે ને કે જુદો દેખાય છે, એ રીતે દેખાય તો એ જે છે ને, એના સિવાય હોય તો બીજું કઈ દેખાય, પણ એની છુપાવવાની રીત કઈ છે? છુપાવવા કરતા એ ખતરનાક છે, એને કરતા જુદો દેખાય છે. બસ એટલે લોકો એથી આગળ વધીને આમ જોઈને પાછા જતા રહે. ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે તુ અગ્રે આબુદ્ધ્યા સૂક્ષ્મયા. જેમાં એકાગ્રતા છે, સૂક્ષ્મતા છે, એ લોકો એ છુપાઈને પણ રહેલા. હવે તો છુપાઈને રહેલા. છુપાયેલો હોય તો કે આવરણ દૂર કરવું પડતું. છુપાવો એટલે શું? ક્યાં છુપાય? સ્વયં પ્રકાશ છુપાય તો ના શકે, પણ એ છે એને કરતા જુદો દેખાય. દેખાય માત્ર, પોતાને બદલી ના શકે. એ બદલાઈ નથી ગયો, અનેક બની નથી ગયો. બહુધા ઇવ ભવે, એ જાણે કે બહુ હોય એ પ્રકારે દેખાય છે. બસ શું કરવા કરે? બસ એનો સ્વભાવ જ છે. આવો દેવસ્ય સ્વભાવ એમ, આ પરમાત્માનો સ્વભાવ છે આવું કરવું. બસ પછી બાકીનું કામ તમારે કરવાનું. એ કરવા માટેની બધી સામગ્રી આપી છે ને. ટૂંકમાં આ જે હવે ચાલાકી કરે છે એને માટે નટવર કહેવામાં આવ્યો, નટરાજ કહેવામાં, જે કહેવું હોય એને જાદુગર કહો, માયાવી કહો. તો આવી રીતે જુદા દેખાવ છે તો એ જ. પછી એ જ નૃત્ય કરે. પછી એ તો મહાપુરુષો દે જ ને, એટલે નૃત્ય કરતો દેખાય, અને આ કરતો દેખાય, અને ફલાણું એની લીલા કરતો દેખાય. પણ નહીતર તો એ લીલાઓ ભારે પડી જાય. એ લીલાઓ બિચારા લોકો ભારે પડી જાય. પણ નહીતર ભક્તોને લીલા જ દેખાય, ક્રીડા દેખાય. પેલાને ચોર દેખાય અને ક્રીડા લીલા દેખાય. પેલાને ખૂની દેખાય, અમને લીલા દેખાય. તો ઉત્તરાને એને મુક્તિ આપે એવું કહેવાય. પેલાને મારી નાખો દેખાય. એટલે વસ્તુ એક નહીં કે દેખાય ને, શું કોને શું દેખાય એ મહત્વનું છે. ત્વમ એકાગ્રમાનસ શૃણુ. હે રાજન, તું એકાગ્રમાન થઈને સાંભળ.
350 पाना पर अथ प्रज्ञा बहुधा भवन विधा प्रदर्शकस्य वागव इत्यादि कामः परस्तात् प्रतिविहिता भूतमात्रा इति तस्य वाक्यार्थमाः। अथ प्रज्ञा बहुधा भवन विधा प्रदर्शकस्य कई प्रज्ञा केवी रीते बहु बनी जाए छे અને પછી એક બની જાય છે। એ કેમ થાય છે એ પ્રકાર અમે તમને સ્પષ્ટતાથી સમજાવે છું। ઉપનિષદમાં પ્રતિજ્ઞા કરી, વ્યાખ્યા ઉપનિષદમાં કહ્યું અથ પ્રાણસ્ય ને અથ ખરું યથા અસ્ય પ્રજ્ઞાએ સર્વાણિ ભૂતાનિ એકમ ભવંતિ તદ વ્યાખ્યાસ્યામ। એ વ્યાખ્યા જેની પ્રતિજ્ઞા કરી તો કઈ રીતે આ પ્રજ્ઞા જે એક છે જાણે કે અનેક બની જાય છે એ રીત અમને તમે બતાવે છે। એટલે પ્રજ્ઞા બહુધા ભવન વિધા પ્રદર્શક છે। આ પ્રજ્ઞાનું બહુ બની જવું કયા એનો પ્રકાર જે છે કયા પ્રકારે પ્રજ્ઞા બહુ બની જાય છે જાણે કે એ દેખાડનારું એ દર્શાવનારો ઉપનિષદનો જે આ ફકરો છે કંડિકા કયો વાગ એવસ્યા તેની શરૂ કરીને કામ પરસ્તાદ પ્રતિવિહિતા ભૂતમાત્રા ત્યાં સુધીનું વાક્ય છે એ આ પ્રજ્ઞા કે સંવેદનું બહુ બની જવાનો પ્રકાર બતાવે છે એનો અર્થ અહીંયા કહે છે। તો ચાલો આપણે આગળ વાંચીએ। એ 5મી કંડિકા એક ભાવમ પ્રતિજ્ઞાય પ્રથમતઃ પ્રજ્ઞા વિભાગમાહ। તો એક ભાવમ પ્રતિજ્ઞાય કે આ બધું કહેવાનો હેતુ શું છે? આ પ્રજ્ઞા વાસ્તવમાં એક અદ્વિતીય છે એ કહેવા માટે। તો એટલા માટે પહેલા પ્રજ્ઞાના વિભાગ કેમ થાય છે બતાવે છે। વાગેવ અસ્યાહ એકમંગમ અદુખળમ તસ્यै નામ પરસ્તાत् પ્રતિવિહિતા ભૂતમાત્રા। આમની વાળી રીત પણ બહુ વિલક્ષણ છે ઉપનિષદ। વાગેવ અસ્યાહ એકમંગમ અદુખળમ। વાગ ઇન્દ્રિય પ્રજ્ઞાના એક અંગની પૂર્તિ કરી છે એવું એનો ભાષાંતર કરે। વાગેવ વાગ ઇન્દ્રિયમેવ ટૂંકમાં પ્રસિદ્ધમ ન તો અન્યથા। વાગળા વાણી છે તે જ આપણે જે વાગ ઇન્દ્રિય છે તે જ। अस्याह એટલે પ્રજ્ઞાયાહ એકમંગમ એકમ ભાગમ અદુખમ અદુદુહત। આ વાણી જે છે એને પ્રજ્ઞાના એક ભાગને દોહી લીધું અદુખમ અદુદુહત। આ વાણી જે છે એને પ્રજ્ઞાના એક ભાગને દોહી લીધો પોતાનો કરી લીધો કબજે કરી લીધો। એ ટીકા કરે છે એકમંગમ એકમ ભાગમ ગૌ એવ એક સ્તનમ। એ કલ્પના કરો કે બહુ સરસ મોટી ગાય છે ખૂબ દૂધ આપનારી એના 12 સ્તન છે આંચળ છે 12 આંચળ છે એના 12 પેલા ધારો કે વાછરડા હોય એ પ્રત્યેક વાછરડું એક એક આંચળામાંથી દૂધ પાન કરતું હોય એટલે એક આંચળું પોતે કબજે કરી લીધું એનું દૂધ પોતાનું થઈ ગયું। તો વાણી જે છે એ જાણે કે એક વાછરડું છે। આ પ્રજ્ઞા જાણે કે એક ગાય છે એનું એક અંશ એટલે એક ભાગ કે એનું એક સ્તન કે એક આંચળ છે એને દોહી લીધું પોતાનું કરી લીધું। આ એક અરૂપક છે એટલે સ્વાધીનમ કૃતવતી। જેમ એક વાછરડું હોય પેલા એક સ્તનને કે એક આંચળને પોતાને અધીન કરી દે તે રીતે વાગ ઇન્દ્રિય પણ આ પ્રજ્ઞાના એક અંશને પોતાનો કરી લીધો પોતાને અધીન કરી લીધો। એટલે શું તસ્यै નામ પરસ્તાत् પ્રતિવિહિતા ભૂતમાત્રા એવું કહેવામાં આવ્યું। તસ્ય તસ્યાહ દુગ્ધૈક ભાગ પ્રજ્ઞાયાહ વાચો નામ વક્તવ્યમ શબ્દજાતમ। તસ્ય બધા ચતુર્થી ભક્તિમાં ખરે છઠ્ઠી ભક્તિ છે એટલે તસ્યાહ પ્રજ્ઞાયાહ દુગ્ધૈક ભાગ પ્રજ્ઞાયાહ। એટલે જેવી રીતે વાછરડું પેલું આંચળામાંથી
પોતાના ભાગનું દૂધ હે તો વાણીએ પણ પ્રજ્ઞારૂપી ગાયમાંથી પોતાના ભાગનું દૂધ પોતાના ભાગે પ્રજ્ઞા લઈ લીધી. કહેવાનો વાત એ છે કે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ આ બધામાં પ્રજ્ઞા એટલે સંવિદ છે. એ સંવિદનું પ્રતિબિંબ પડે ને ચિદાભાસ. પહેલા અંતઃકરણ પ્રતિબિંબ પડે, એ દ્વારા આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પ્રતિબિંબ પડે. જાણીએ છીએ કેવી રીતે? તો ચૈતન્ય છે એ તો જ્ઞાન સ્વરૂપ છે, એનું પહેલા પ્રતિબિંબ પડે છે, ચિદાભાસ કહેવામાં આવે, અંતઃકરણમાં પડે. એ જ અંતઃકરણમાંથી પછી આ બધી અંતઃકરણ વૃત્તિઓ જ છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પણ અંતઃકરણ ભિન્ન ભિન્ન વૃત્તિઓ છે. એટલે પ્રતિબિંબ વિભક્ત થઈ ગયો. એના 12 વિભાગ ક્યાં છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 1 મન અને 1 શરીર એવું ક્યાં છે? ચાલો એમની રીતે આ 12 વિભાગ કયા? તો એક જ સૂર્ય જેવી રીતે 12 ડોલમાં પ્રતિબિંબિત થાય અને જાણે કે સૂર્ય 12 વિભાગો વહેંચાઈ ગયો, જાણે કે એ વહેંચણી કેમ છે? પેલું ઉપાધિને કારણે, જળરૂપી ઉપાધિને કારણે એક જ સૂર્ય જાણે કે 12 ભાગમાં વિભક્ત થઈ ગમ જાય ને, તે જ રીતે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્ર રૂપી આ ભિન્ન ભિન્ન પાત્રોમાં જાણે કે પ્રતિબિંબિત થવાના કારણે આ પ્રજ્ઞા કે સંવેદ 12 ભાગમાં વહેંચાઈ ગઈ. ટૂંકમાં આ ચૈતન્ય જે છે ને, એ ચૈતન્ય આ રીતે 12 પ્રકારના કામ કરે છે. એવું છે ને કે ચૈતન્ય સીધે સીધું આ વાણીને કે નામને પ્રકાશિત ન કરી શકે. ચૈતન્ય પારમાર્થિક સત્તા છે. આ શબ્દ સ્પર્શ વગેરે વ્યાવહારિક સત્તા છે. એટલે જયારે ચૈતન્ય પારમાર્થિક સત્તામાંથી વ્યાવહારિક સત્તા પણ પ્રાપ્ત કરે તો જ એની સાથે એનો સંબંધ થાય ને, બાકી સંબંધ થાય ને. જેમ સૂર્યનો પાણી સાથે સંબંધ ક્યારે થાય? સૂર્ય પ્રતિબિંબિત થાય ત્યારે જ. તેવી રીતે આ ચૈતન્યનો પણ જગતના પદાર્થો સંપર્ક ક્યારે થાય? એ ચૈતન્ય આ અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય. એ પ્રતિબિંબ એટલે એની નીચલી સત્તા આવે, વ્યાવહારિક સત્તા હોય ત્યારે પછી આ એટલે આ સમજાવવા માટે પ્રતિબિંબનો એક દ્રષ્ટાંત વાપરે. પ્રતિબિંબ એવી કલ્પના ના કરી કે અંદર ખરેખર પ્રતિબિંબિત થાય છે, પણ પ્રતિબિંબ એટલે કે નીચી સત્તા. હું બિંબ છું, હરીસામ ઉભો રહ્યો એટલે પ્રતિબિંબ પડે. અસા હું કેવી રીતે હું જે સત્ય છું એ મિથ્યા કેમ બની ગયો? એટલે ઉર્ધ્વ મૂલમ અધશાખ. પરમાત્મા ઉર્ધ્વ એટલે પારમાર્થિક છે, આ જગત નીચું એટલે વ્યાવહારિક છે. આ પારમાર્થિક નો વ્યાવહારિક બની જવું તો એકમાં એને અનેકતા વ્યવહારના સ્તરે હોય, પરમાર્થ સ્તરે હોય નહીં. તો એક અનેક ક્યારે બની શકે? એક જયારે અનેક રીતે એટલે વ્યાવહારિક સ્તરે આવે ત્યારે જાણે કે એના કિરણો વિખરાઈ જાય. તેવી રીતે આ પ્રજ્ઞા જેમ કે એક જ અગ્નિ અનેક તણખામાં જાણે કે વહેંચાઈ જાય તેવી રીતે એક જ પ્રજ્ઞા આ જુદું દ્રષ્ટાંત આપ્યું. એક ગાયનું દૂધ આ 12 જગ્યાએ વહેંચાઈ ગયું, 12 ને પીવડાવે છે ને દૂધ, 12 નું પોષણ કરે છે. તે એક જ પ્રજ્ઞા જે છે આ 12 ઇન્દ્રિયો દ્વારા 12 પ્રકારના વિષયોનું પોષણ કરે છે, અર્થાત પ્રકાશિત કરે છે. આ રીતે એક જ પ્રજ્ઞા પહેલા અંતઃકરણમાં અભિવ્યક્ત થઈ, એ બની ગઈ, એ દ્વારા ઇન્દ્રિયો બની ગઈ, એ દ્વારા વિષયો બની ગઈ, એમ કરીને આ પ્રજ્ઞાનો વિભાગ થઈ ગયો એવું બતાવે છે. તસ્ય નામ પરસ્માત પ્રતિવિહિતા ભૂતમાત્રા. હવે આ પ્રજ્ઞાનો એક અંશ જે વાણીએ પોતાનો કરેલો વસાત એટલે ચિદાભાસ જે એક અંશ જે છે જે વાણીમાં આવ્યો એને એક ભાગ પ્રજ્ઞા વાચો નામ વક્તવ્ય. પ્રજ્ઞાનો એક અંશ જે વાણીમાં આવ્યો એ હવે ધીમે એ નામ એટલે શબ્દના રૂપની અંદર બહાર વળી પાછો વ્યાપ્ત થયો. નામ એટલે શું? વક્તવ્યમ. આ વાણી જે કહે છે, નામ એટલે વાણી જે બોલે છે તે એટલે શબ્દ જાત, બધા શબ્દો. પરસ્તાદ એ બહાર આવે. પ્રજ્ઞા તો આંતરિક છે ને, અંતરાત્મા. એનું બાહ્ય પણ કેવી રીતે થયું? જે વાસ્તવમાં અંતરાત્મા છે એ બહાર કેમ ફેરાય? તો જેવી રીતે દક્ષિણામૂર્તિમાં કહ્યું, કેવી રીતે ઘડામાં રહેલો એક દીવો છે, એના કિરણો કેવા બધા છિદ્રો દ્વારા બહાર આવીને
કેવી રીતે બહારના એ ખંડના વિશ્વને પ્રકાશિત કરે એ જુદી રીતે કર્યું. તે રીતે પ્રજ્ઞા એ વાસ્તવમાં અંતરાત્મા છે. એનું બાહ્યપણ કેમ થયું? તો કે અંતઃકરણ દ્વારા વાણી દ્વારા આ પ્રજ્ઞા બધા વિષયો વગેરે ફેલાઈ ગઈ. તો અંતઃકરણ દ્વારા વાણી દ્વારા વાણીનો વિષય છે એ નામ કહો કે શબ્દ કહો એ શબ્દમાં એ ફેલાઈ ગઈ. પરસ્તાદ એટલે શું? વિષયત્વેન પરસ્મિન બહિર્દેશે. પરસ્તા એટલે બહાર, એટલે વિષય બની ગયો. જે વિષય છે, સબ્જેક્ટ છે એ શું બની ગયું? વિષય બની ગયો. એક જ પ્રજ્ઞા વાસ્તવમાં દ્રષ્ટા પણ બની ગઈ, દૃશ્ય પણ બની ગયું. આપણે ચક્ષુને દ્રષ્ટા કહીએ કે અંતઃકરણ દ્રષ્ટા કહીએ કે અહંકારને દ્રષ્ટા કહીએ? પહેલા અહંકાર, પછી અંતઃકરણ, પછી ચક્ષુ અને પછી રૂપ. આ દ્રષ્ટા દૃશ્ય આ બધું જે છે વિવિધપણું એક જ પ્રજ્ઞા કેમ બની ગઈ? પરસ્તાત પ્રતિવિહિતા ભૂતમાત્રા પરસ્મિન બહિર્દેશે પ્રતિવિહિતા વિનિર્મિતા નિર્માણ થઈ ભૂતમાત્રા ભૂત ભાગ હૈ. એટલા વાણીએ શું કર્યું કે પંચમહાભૂતનો એક ભાગ છે એ દ્વારા શબ્દોનું સર્જન કર્યું. એટલે ટૂંકમાં આ વાણી એ પ્રજ્ઞામાંથી એક અંશ લઈ લીધો, એ અંશમાંથી પછી આ પંચમહાભૂતના એક ભાગનું સર્જન થયું. ટૂંકમાં શબ્દનું સર્જન થયું. ભૂત માત્રા એટલે ભૂત ભાગ છે. નિયત ઇતિ માત્રા તસ્યા વિષયત્વેન પ્રતિવિહિતા ભૂત માત્રા વા નામે તન્વય. ટૂંકમાં આ રીતે આ પ્રજ્ઞા જે છે એ જ વિષય બની ગઈ, જેને આપણે નામ કહીએ કે શબ્દ કહીએ. આ એક રીત થઈ. તો ગાયને જેવી રીતે દોહવામાં આવે એ દૂધનો પ્રત્યેક ભાગ જેવી રીતે એક એક વાછરડામાં જાય તેવી રીતે આ વાણીરૂપી વાછરડાએ પ્રજ્ઞાના એક અંશને દોહી લીધો, એને પછી બહાર શબ્દના રૂપમાં પ્રગટ કર્યો. એમ દરેક કરણ પ્રજ્ઞા એક ભાગ દોહીને પોતપોતાના વિષય રૂપમાં પ્રગટ કરશે. આ રીતે પ્રજ્ઞાનું બહુ બની જવું. આગળ કે યથા વાક પ્રજ્ઞાયા એકમંગમ યથા વાક પ્રજ્ઞાયા એકમંગમ અદુદુહત. જે વાણીએ પ્રજ્ઞાના એક અંગને દોહી લીધું. યથા ચ તસ્યા પરસ્તાત પ્રતિવિહિતા ભૂતમાત્રા નામ. જે રીતે એ જ વાણી જે પ્રજ્ઞાનો એક ભાગ દોહી લીધો એ પ્રજ્ઞાને બહિર્ભવન કર્યું નામના રૂપમાં, શબ્દના રૂપમાં. એ કામ વાણીએ કર્યું. એટલે દરેક ઇન્દ્રિય પોતપોતાનું કામ કરે. દરેક ઇન્દ્રિય પ્રજ્ઞાના તે અંશને પોતપોતાના વિષયના રૂપમાં પરિવર્તિત કરે, નિર્મિત કરે. વાણીએ પ્રજ્ઞાનો એ અંશ લઈને એમાંથી શબ્દ નિર્મિત કર્યો, તો પ્રજ્ઞાનું શબ્દમાં નિર્માણ કર્યું. તેમ બીજી ઇન્દ્રિયો પણ પ્રજ્ઞાના એ અંશ લઈને પોતપોતાના વિષયના રૂપમાં નિર્માણ કરશે. एवं प्राण चक्षुश्रोत्र रसन हस्त शरीर उपस्थ पाद बुद्धिस्थ संवेद. संवेद प्राण घ्राणेन्द्रिय में, चक्षुरेन्द्रिय में, श्रोत्रेन्द्रिय में, रसनेन्द्रिय में, हस्त में, शरीर में, उपस्थ में, पाद में, बुद्धि में. आगे वाणी आवे गई एम के 10. तो ये दरेक में रहेली संवेद, या 10 वाछरड़ा, ये दरेक में रहेલું दूध, दरेक में संवेद एक एकम अंगम अदुनुहत. आ दरेके प्रज्ञाना एक एक अंगने दोही लीधुं. आसाम यथाक्रम परस्तात् प्रतिविहिता भूतमात्रा. आ दरेक ने एज क्रम प्रमाण एने ए प्रज्ञानो पोतपोताना विषय रूपમાં નિર્માણ કર્યું. गंध घ्राणी गंध, चक्षुनी रूप, श्रोत्रे शब्द, रसनी अन्न रस, हस्तनु कर्म, शरीरनु सुख दुख, उपस्थनु आनंद रति प्रजाति, बुद्धिनु अच्छी पद पादनु इत्या अने बुद्धिनु धी विज्ञात कामा इति पर्याय नव नवकेन
આમ અનુક્રમમાં આ બાકી એક વાણીની વાત કરી ના અંતે રીતે બાકીના 9 છે એ કેવી રીતે જે પોતે દુહિલ પ્રજ્ઞાના અંશ છે એની કેવી રીતે પોતાના વિષયમાં નિર્મિત કરે છે એ પછીના ફકરામાં ગયા છે. પ્રાણ એવ અસ્યાહ એકમંગમ અદુખલમ તસ્ય ગંધઃ પરસ્તાત પ્રતિવિહિતા ભૂતમાત્રા ચક્ષુરેવ અસ્યાહ ખરેખર અસ્ય હોવું જોઈએ. અસ્યાહ જે હોય કાગળ આગળ ચોથી વિભક્તિ હતી. પસ્યા એકમંગમ અદુખલમ તસ્ય રૂપમ પરસ્તાત પ્રતિવિહિતા ભૂતમાત્રા શ્રોત્રમેવ अस्या एकमंगम दुखम तस्य शब्दः परस्तात् प्रतिधीता भूतमात्रा जिह्वा एव अस्या एकमंगम दुखम तस्याः अन्नरसः परस्तात् प्रतिविहिता भूतमात्रा हस्तौ एव अस्याः एकमंगम दुःखम् तयोः कर्म परस्तात् प्रतिविहिता भूतमात्रा शरीरमेव अस्याः एकमंगम दुःखम् तस्य सुख दुःखे परस्तात् प्रतिविहिता भूतमात्रा उपस्थ एव अस्याः एकमंगम दुःखम् तस्य आनंदः रतिः प्रजातिः परस्तात् प्रतिविहिता भूतमात्रा पादौ एव अस्याः एकमंगम दुःखम् तयोः इत्याह परस्तात् प्रतिविहिता भूतमात्रा प्रज्ञा एव अस्याः एकमंगम दुःखम् तस्यै धियः विज्ञातव्यम् कामाः परस्तात् प्रतिविहिता भूतमात्रा. તો આગળ ટીકા કે પ્રમાણે આ પ્રાણ એ ઘ્રાણેન્દ્રિય છે એમાંથી ગંધનું નિર્માણ થયું, ચક્ષુરેન્દ્રિયમાંથી રૂપનું નિર્માણ થયું, શ્રોત્રેન્દ્રિયમાંથી શબ્દનું નિર્માણ થયું, રસનેન્દ્રિયમાંથી અંધરસનું નિર્માણ થયું, શરીરમાંથી હસ્તમાંથી કર્મનું નિર્માણ થયું, શરીરમાંથી સુખ દુઃખ એવું કહે છે. એટલે શરીર એટલે આપણે જે ત્વગ ઇન્દ્રિય સમજીએ તો સુખ દુઃખ એટલે સ્પર્શથી જાય છે સુખ દુઃખ સમજવાના. ઉપસ્થેન્દ્રિયમાંથી 3 વસ્તુ કહે. ઉપસ્થમાંથી આનંદ, રતિ અને પ્રજાતિ. ઉપસ્થેન્દ્રિયમાં પ્રજાતિ એટલે પ્રજોત્પત્તિ, આનંદ, રતિ અને પ્રજાતિ આ 3 એના વિષય કહેવામાં આવે. પાદનો વિષય ઇત્યા, ઇત્યા એટલે ગતિ. તો ઇત્યા શબ્દ ગતિ થાય તો એ પાદની ગતિ. અને પછી બુદ્ધિ, બુદ્ધિમાંથી 3 વસ્તુ કહેવામાં આવે. ધી, વિજ્ઞાતવ્ય અને કામ. આ 3 વિષયો કહેવાય. વિજ્ઞાતવ્ય ધી એટલે કે ધ્યાનના વિષયો, વિજ્ઞાત એટલે જ્ઞાનના વિષયો, કામ એટલે ઈચ્છાઓ. આ બધી વસ્તુઓ બુદ્ધિમાંથી આ બધાનું બહુકરણ થયું.
પરસ્તાત પ્રતિવિહિતા ભૂતમાત્રા. પરસ્તાત એટલે બહિર્બાહ્ય, પ્રતિવિહિતા નિર્મિતા, ભૂતમાત્ર એટલે વિષય. ભૂતનો એક અંશ એટલે વિષય. કારણ ભૂત એ સ્થૂળ છે ને, રાજ્ય પ્રજ્ઞા એ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, એનું સ્થૂળીકરણ કેમ છે એ બતાવવાની આ રીતે છે. તો આ રીતે દરેક 10 બતાવે, આમ પછી 12 કહે છે. એટલે વાક પર્યાય ચક્ષુરા વાક પર્યાયવત ચક્ષુરાદયો નવાપી પર્યાય વ્યાખ્યા. જેમ વાયુનું વ્યાખ્યા કરી પણ 9 જે પર્યાય છે એની વ્યાખ્યા કરવાની. તો આટલો ભાગ સમજાવે છે જે ગ્રંથમાં આવે આગળ જો. ચારસો ને 60માં શ્લોકમાં કહે છે, એ આગળના સ્થાના પર છે. પંચ જ્ઞાનેન્દ્રિયાણ્યેવ પંચ કર્મેન્દ્રિયાણિ ચ દેહોંતઃકરણં ચેતિ દ્વાદશાત્ર વિભેદિકાઃ પ્રજ્ઞાયા વિષયૈ સ્વૈ સ્વૈઃ વ્યાપારે વિષયીકૃતૈઃ પંચ જ્ઞાનેન્દ્રિયાણિ એવ પંચ કર્મેન્દ્રિયાણિ ચ. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, દેહ એટલે શરીર, અંતઃકરણ છે અંતઃકરણ ઇતિ દ્વાદશા. આ દ્વાદશ છે ને અત્ર વિભેદિકા. ત્યાં 10 કયા, અહીં 12 કહે છે. કારણ આગળ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો વાત થયેલી, અંતઃકરણની વાત પણ છે. એટલે અહીંયા પણ એની સાથે એક વાક્યતા માટે એ આપણે બધાને લેવા જોઈએ. એટલે ભલે 10 નો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો ખરેખર એનો અભિપ્રાય તો 12માં જ છે. એટલે આ ગ્રંથકાર એ 12 નો ઉલ્લેખ કરે છે. વિભેદિકા. તો આ બધા જે આ વિભેદ પ્રજ્ઞામાં વિભાગ કરનારી આ 12 વસ્તુઓ છે. આ 12 છે એ પ્રજ્ઞાના વિભાગ કરનારા છે. કેવી રીતે? પ્રજ્ઞાયા સ્વૈ સ્વૈ વિષયૈ વ્યાપારૈ વિષયીકૃતૈ પ્રજ્ઞાયા વિભેદિકા. પોતપોતાના વિષયો. કોણ વિષય કહેવાય? વ્યાપારૈ વિષયીકૃતૈ. આ દરેક પોતાની પ્રવૃત્તિ કરતો હોય. ચક્ષુ ઇન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય એ પોતાનો વ્યાપાર કરતો હોય, જોવાનો, સાંભળવાનો. ચક્ષુ ઇન્દ્રિય જોવાનો વ્યાપાર કરે, એ વ્યાપાર સાથે એનું વિષય એટલે રૂપ. આ શ્રોત્રેન્દ્રિય સાંભળવાનો વ્યાપાર કરે, એનો વિષય છે શબ્દ. આમ પોતપોતાના વ્યાપાર વડે, પોતપોતાની પ્રવૃત્તિ વડે જેનું વિષયીકરણ થાય છે એ વિષયો સાથે આ પ્રજ્ઞા જે છે એમાં વિભાગ કરનારી આ 12 જે છે એ 12 વસ્તુઓ છે, કે 12 ઉપાધિ છે. એટલે ટીકાકાર કહે છે અત્ર એ દ્વાદશા અત્ર વિભેદિકા. અત્ર ત્યાંથી આવ્યું. અત્ર શ્રુતૌ જ્ઞાનેન્દ્રિયાણિ કર્મેન્દ્રિયાણિ દેહ અંતઃકરણ ચ એતાની પ્રજ્ઞાયા વિભેદિકાની વિવક્ષિતાની. તો ગ્રંથકાર કહે છે કે આ શ્રુતિમાં ભલે સ્પષ્ટતયા 10 નો ઉલ્લેખ થયો હોય, પણ આપણે સમજવાનું ખરેખર તો આ પ્રજ્ઞાના વિભાગ કરનારા 12 ઉપાધિ છે. વિવક્ષિતાની એટલે કહેવાની ભાવના, ઈચ્છા કઈ છે કે ખરેખર આ 12 છે. 10 નો ઉલ્લેખ કર્યો પણ આ 12 વિભક્ત કરનાર છે એવું શ્રુતિની વિવક્ષા છે, અર્થાત વક્તુમ ઈચ્છા છે. કઈ ભેદકાની? શેના વડે ભેદ કરે છે? આ પ્રજ્ઞાના વિભાગ કઈ રીતે કરે છે? વિષયૈ. આ વિષયો વડેના વિષયોના રૂપમાં વિભાગ કરે છે. કીધું છે એ વિષય કયા પ્રકારના વિષયો વડે? સ્વૈ સ્વૈ વ્યાપારૈ વિષયીકૃતૈ વ્યાપ્તૈ. પોતપોતાના વ્યાપાર વડે જેને વ્યાપ્ત કરે છે. ચક્ષુ જોવાના વ્યાપાર વડે કોને વ્યાપ્ત કરે છે? રૂપને. શ્રોત્રને પોતાના સાંભળવાના વ્યાપાર વડે શબ્દને વ્યાપાર. હાથ છે પોતાના વ્યાપાર વડે કર્મને વ્યાપ્ત કરે.
આ રીતે પોતાના વ્યાપાર વડે જેને વ્યાપ્ત કરે, જેનું વિષયીકરણ કરે એ વિષયો સાથે વિભેદિકાને એના વિભાગ કરનાર, પ્રજ્ઞાને વિભાગ કરનાર છે. તો આમાં ત્વગ ઇન્દ્રિયનો ઉલ્લેખ નથી શ્રુતિમાં. તત્ર ત્વચ દેહ, આ ત્વગ ઇન્દ્રિય છે ને એનો દેહમાં સમાવેશ કરી લેવાનો. પાયોનો પણ ઉલ્લેખ નથી. એટલે પાયો છે ઉપસ્થે, આ પાયો ઇન્દ્રિય છે એનો ઉપસ્થમાં સમાવેશ કરી લેવાનો. અંતર્ભાવ વક્ષિત્વ, એનો સમાવેશ મનમાં રાખીને શ્રુતિએ 10 ને કહ્યા, 12 ને બધા. દશે ઉક્તા નીતિ અવધેયમ, આ 10 કહેવામાં આવે શ્રુતિમાં. એમાં આ ત્વગ ઇન્દ્રિય અને પાયો ઇન્દ્રિયને પણ આપણે અંદર ગણી લેવાની ઇતિ. એ દેશામ વિષયામ દર્શાવી, આ પ્રત્યેકના કયા વિષયો છે એ ગ્રંથકારમાં દર્શાવે છે. નામાદાન ગતિ ત્યાગ સુખાખ્યા વિષયા ઇહ કર્મેન્દ્રિયાણામ કથિતાઃ પ્રજ્ઞા ભેદકૃતા ઇમે. તો પ્રત્યેકના વિષયો કયા? નામ, આદાન, ગતિ, ત્યાગ, સુખાખ્યા. 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયાણી પંચ કર્મેન્દ્રિયાણી જ્ઞાનેન્દ્રિયાણી. પંચ કર્મેન્દ્રિય વાગેન્દ્રિયનો નામ, પછી હસ્તેન્દ્રિય એટલે આદાન ગ્રહણ કરવું, પછી આપણી પાદેન્દ્રિય એટલે ગતિ, પછી પાયોન્દ્રિય ત્યાગ વિસર્જન, અને ઉપસ્થેન્દ્રિય સુખ એટલે આનંદ. એના આ વિષયો છે 5 કર્મેન્દ્રિયોના. કર્મેન્દ્રિયાના વિષય કથિતા, આ 5 કર્મેન્દ્રિય વિષયો છે. પ્રજ્ઞા ભેદ કૃતા, અને એક જ પ્રજ્ઞાના 5 ભેદ છે. તમારે જુદા ન સમજવા. ભલે આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિને કારણે દરેક વિશે જુદો જણાતો હોય કે ભાઈ શબ્દ જુદો, ગ્રહણ કરવું જુદું, ગતિ જુદી, બોલવું જુદું, ગતિ જુદી, ગ્રહણ કરવું જુદું, ત્યાગ કરવો જુદો, સુખ જુદો. આ પ્રવૃત્તિ ભલે જુદી દેખાતી હોય, એને કારણે વિષય જુદા દેખાતા. એટલે એક જ જે ખરેખર તો જે ક્રિયાશક્તિ છે, આ ક્રિયાશક્તિના 5 ભાગ થઈ ગયા. આ 5 કર્મેન્દ્રિયો દ્વારા એક જ ક્રિયાશક્તિ આ 5 પ્રકારની ક્રિયાઓના રૂપમાં વ્યક્ત થાય છે ને. બોલવાની ક્રિયા, પકડવાની ક્રિયા, જવાની ક્રિયા, વિસર્જનની ક્રિયા, આનંદની ક્રિયા. એક જ ક્રિયાશક્તિનું પંચીકરણ કેમ થાય? 5 વિભાગ પંચીકરણ છે. 5 વિભાગ કેમ થાય? આ 5 કર્મેન્દ્રિયો દ્વારા. એ દ્વારા 5 પ્રવૃત્તિઓ થઈ, એ દ્વારા 5 વિષયો થયા. આ રીતે 5 પ્રમાણ વિભાગ થયા. તેમ એક જ જે આપણી ક્રિયા જ્ઞાન શક્તિ છે એને જ્ઞાનેન્દ્રિય આવે તો 5 વિભાગ થાય. તો ટીકા કહે છે નામ છે આદાનમ ગ્રહણમ છે શ્રુતો કર્મ પદોક્તમ. શ્રુતિમાં કર્મ જે કહેવામાં આવ્યું એને જ આપણે આદાન કહો, ગ્રહણ કરો, પકડવું કહો. ગતિશ્ચ શ્રુતો ઇત્યા પદેન ઉક્તા. શ્રુતિમાં ગતિ માટે ઇત્યા પદ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. ત્યાગશ્ચ અંતર્ભાવ અભિપ્રાય અનુક્ત. ત્યાગ એટલે પાયુ ઇન્દ્રિયનું કર્મ તે ઉપસ્થમાં સમાવી લેવામાં આવ્યું, માટે એનો શ્રુતિમાં સ્પષ્ટ ઉલ્લેખ ન કરવામાં આવ્યો. સુખમ છે શ્રુતો આનંદ રતિ પ્રજાધિપતિ ઉત્તમ. શ્રુતિમાં સુખ માટે 3 શબ્દો વાપરવામાં આવ્યા: આનંદ, રતિ અને પ્રજાતિ. ઇમે ક્રમેણ કર્મેન્દ્રિય વિષયા. આ ક્રમથી કર્મેન્દ્રિય વિષયો છે. કીદૃશા કયા? પ્રજ્ઞા ભેદેન ઇન્દ્રિયવચ્છિન્ન પ્રજ્ઞા ભાગેન કૃતા કલ્પિતા. તો જો ઇન્દ્રિયવચ્છિન્ન પ્રજ્ઞા ભાગ, આ પ્રજ્ઞા જે છે આ પ્રત્યેક ઇન્દ્રિય પેલા જેમ વાસરડું ગાયનું આંચળમાંથી પોતપોતાના ભાગનું દુઃખ દોહી લેતા રીતે આ પ્રત્યેક ઇન્દ્રિય પ્રજ્ઞાનો પોતપોતાનો ભાગ લઈ લેતો. એટલે હવે પ્રજ્ઞા જે છે
ઇન્દ્રિયને કારણે, ઇન્દ્રિય ઉપાધિને કારણે મર્યાદિત થઈ ગઈ. એમાં ઉપાધિના ગુણ આવી ગયા. જેમ પેલા સ્ફટિકમાં જાત જાતના રંગો આવતા રીતે આ પ્રત્યેક ઇન્દ્રિય પ્રજ્ઞા તે ભાગને પોતપોતાથી રંગે, પોતપોતાના ગુણથી કે ધર્મથી એને પ્રભાવિત કરે. ઇન્દ્રિય અવચ્છિન્ન પ્રજ્ઞા ભાગ, જેમ લાકડાની પ્રત્યેક કરજ છે પર અગ્નિને નાનું નાનું બનાવી દેते रहते, આ પ્રત્યેક ઇન્દ્રિય પણ આ પ્રજ્ઞાને પોતપોતાના ગુણથી પ્રભાવિત કરે, રંગે. અવત પ્રજ્ઞા ભાગેન કૃતા કલ્પિતા, અંતેથી એક એક પ્રવૃત્તિ એક એક વિષયમાંથી નિર્માણ થાય. દૃષ્ટિ સૃષ્ટિ ઉક્તત્વાદેતી, બસ આમાં બીજું કોઈ સર્જન નથી. કલ્પિતા એટલે કે છે, ટીકા કરે છે કે આ બધી કલ્પના જ કરવામાં આવે. ખરેખર રચના માનીએ તો સૃષ્ટિ દૃષ્ટિવાદ કહેવાય, પણ કલ્પના કરવામાં આવે દૃષ્ટિ સૃષ્ટિવાદ છે. પછીના શ્લોકમાં કહે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધા જ્ઞાનેન્દ્રિયાદૃતા વિષયા નિયતાસ્તે પ્રસિદ્ધા લોકવેદયો. એ રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધા જ્ઞાનેન્દ્રિય આદૃતા, આ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય પોતપોતાના વિષયનો આદર કરે તો પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય બધાનો આદર ના કરે, દરેક જ્ઞાને પોતાના વિષયનો આદર કરે. અને તેથી આજે શ્રોત્રેન્દ્રિય છે એ શબ્દનો આદર કરે. પછી તે રીતે આ ત્વગ ઇન્દ્રિય છે સ્પર્શનો વગેરે વિષયા નિયતા, આ દરેક જ્ઞાનેન્દ્રિયનો પોતાનો વિષય નિયત છે, ગમે તેમ નહીં. એક ઇન્દ્રિય બીજાનું કામ ના કરે, દરેક ઇન્દ્રિયનો વિષય નિયત છે. તો અને ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયો કા પ્રમાણ છે ને, કર્મેન્દ્રિયો કદાચ એમ થાય એક ઇન્દ્રિય બીજાનું કદાચ કામ કરી લેતી હોય, પરંતુ કદાચ હાથ પણ છોડી દે, પકડે, બધું થાય, જે થતું હોય શક્ય હોય કદાચ, પણ આ પ્રકારે જ્ઞાનેન્દ્રિયમાં કોઈ ના થાય, આવો કોઈ વ્યભિચાર ના થાય. એટલે નિયતા પ્રસિદ્ધા લોકવેદયો, લોકમાન વેદમાં પણ લોક એટલા વ્યવહારમાં શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે આ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયોનો નિયુક્ત કરેલો વિષય છે, એનો આદર કરે છે. આ રીતે આ જ્ઞાનેન્દ્રિયો પ્રજ્ઞાના તે ભાગમાંથી આ વિષયની કલ્પના કરે છે. એટલે કલ્પના આ રીતે થાય છે. કલ્પના તો એક જ જગ્યાએ થાય, પ્રજ્ઞામાં જ. પ્રજ્ઞાની કલ્પનાનો આખ્ય એક ક્રમ બતાવ્યો, અંતઃકરણ દ્વારા, ઇન્દ્રિય દ્વારા, પ્રવૃત્તિ દ્વારા વિષય. એટલે શબ્દાદય જ્ઞાનેન્દ્રિય આદૃતા આદરેણ ગૃહિતા, આ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય પોતાના વિષયને આદર સહિત ગ્રહણ કરે, એટલે કે એનું જ્ઞાન પ્રાપ્ત કરે. તત્ર સ્પર્શસ્ય સુખ દુઃખયો અંતર્ભાવ વિવક્ષિત. આમાં સ્પર્શેન્દ્રિય ક્યાં આવી? કારણ કે પેલી જે રીતે કર્મેન્દ્રિય હતી, બુધેન્દ્રિય, એનું ઉપસ્થમાં તેવી રીતે એક ત્વગ ઇન્દ્રિયનો શરીરમાં સમાવેશ કર્યો હતો. સ્પર્શસ્ય સુખ દુઃખયો અંતર્ભાવ વિવક્ષિત. સ્પર્શ છે એને સુખ દુઃખની અંદર ગણી લેવાનો. ઇતિ બોધ્યમ. પછી આગળ કહે છે દેહસ્ય વિષયાવેતે સુખ દુઃખે ઇહેરિતે તથાંતઃકરણસ્યાપી કામાદ્યા વિષયા સ્મૃતાઃ. દેહસ્ય વિષયો એતે સુખ દુઃખે ઇહ ઈરિતે. તો આ શ્રુતિમાં દેહના વિષયો કયા ગયા? સુખ દુઃખને દેહના વિષયો કહેવામાં આવ્યા. તો અંતઃકરણસ્યાપી, અંતઃકરણ કયા વિષયો કહેવામાં આવ્યા? કામાદ્યા વિષયાસ્પદા. એટલે ધીહિ વિજ્ઞાતવ્યમ, કામ, આ વિષયો બુદ્ધિને કહેવામાં આવ્યા. એટલે કે ટીકામાં દેહસ્ય દેહ રૂપ કરણસ્ય, આ દેહને પણ એક કરણમાં સમાવેશ કરી નાખ્યો. કે ત્વગ ઇન્દ્રિય દેહમાં હોય છે ને, આ દેહમાં સમગ્ર વ્યાપ્ત હોય છે. એ દ્વારા ત્વગ ઇન્દ્રિય આપણે
ઉષ્ણ શીત વગેરે સ્પર્શ અનુભવ કરીએ એટલે સુખ દુઃખનો અનુભવ થાય આપણને. દેહરૂપકરણસ્ય સુખ દુઃખે વિષયો દેહાત બહિ તયો અનુપલબ્ધિ ભાવ. ટૂંકમાં આ સુખ દુઃખનો અનુભવ દેહની અંદર જ થાય, બહાર નહીં. એટલા માટે સુખ દુઃખને દેહના વિષયો કયા. અંતઃકરણસ્ય કામ ઈચ્છા વિશેષ. કામ એટલે ઈચ્છાઓ, વિભિન્ન પ્રકારની ઈચ્છાઓ. આદિપદેન સંકલ્પાદ વિષયા શ્રુતા. સંકલ્પ વગેરે આ બધા મનના વિષયો, અંતઃકરણના વિષયો છે. શ્રુતો ભૂત માત્રા પદેનો. શ્રુતિમાં જે ભૂત માત્રા કહેવામાં આવે ને એ જ વિષય. ભૂતની એક એક માત્રા હોય એટલે તે વિષય. ભૂતાનામ પૃથિવ્યાદીનામ માત્રા લેશા તદર્થ. પૃથ્વી વગેરે પંચમહાભૂત છે એ પૃથ્વીનો જે લેશ છે એટલે ગંધ, જળનો લેશ એટલે રસ વગેરે. એ તો પ્રજ્ઞા વિભાગ દૃષ્ટાંતમાં આ બહાર છે મળીને કીધું પ્રજ્ઞાનો વિભાગ કરી નાખે છે. એનું દૃષ્ટાંત આપે છે 464 શ્લોકમાં. યથા દ્વાદશ ગોપાલાઃ ગામેકાં સુપયસ્વિનીં કામધેનુ સમાન સર્વે દુહંતિ મિલિતા અપે સ્વાર્થ સિદ્ધ્યર્થમેવં તે વાગાદ્યા અપ્યદુહન. યથા દ્વાદશ ગોપાલા. જેમ 12 ગોવાળા હોય. એકામ સુપયસ્વીમ ગામ કામધેનુ સમાન. એક કામધેનુ સમાન અત્યંત સુપયસ્વીની, ખૂબ બધું દૂધ ધરાવનારી ગાય. યથા સુપયસ્વીની પ્રચુર દુગ્ધામ, ખૂબ દૂધ આપનારી. તો 12 છે પેલા આશરા કેવી રીતે લઈ શકે કે 12 ગોવાળો ખૂબ દૂધો તોડ ને તો તરત ખલાસ થઈ જાય ને. ગાયનું દૂધ ખૂબ દૂધ આપનારી ગાય તો જ 12 ગોળાઓ પોતપોતાનો ભાગ પ્રાપ્ત કરી શકે. પછી દુગ્ધામ કામધેનુ સમાન. પછી શીલે ને એ ગાય પણ અત્યંત કેવી છે? સુશીલ છે. અત્યંત સરસુંદર. ગાય કોને ધોવા ના થાય એટલે ટૂંકમાં આમ ગાય જોતા આવડવું જોઈએ તમને. પણ ગાય પોતે જ બહુ સારી છે. આ પ્રજ્ઞા કોઈ વિરોધ નથી કરતી. જેને જે લેવું એ લેવાને છે. એ કામધેનુ કારણ પ્રચુર દૂધ છે ને. આ કામધેનુ ગમે તે પ્રકારની ઈચ્છા કરો, બધી ઈચ્છા કેમ પૂરી કરે છે? કારણ કે એનું કઈ ખૂટતું જ નથી. આપણે ક્યારે વિરોધ કરીએ? આપણું ખૂટી જતો હોય ત્યારે, લઈ જવાતો હોય ત્યારે આપણે એમ લાગે લઈ ગયો, મારું હું ધૂરું થઈ ગયો, મારું ખૂટી ગયું, મારું જતું, તો વિરોધ કરીએ. બધી ગાય વિરોધ. કામધેનુ વિરોધ એટલા પણ ના કરે કે એમાં કોઈ પ્રકારનો એમાં ખોટ જ નથી, ઉણાપ જ નથી. જે ઈચ્છા કરે પૂરી થાય. તેમાં પ્રજ્ઞારૂપી ગામે એટલું બધું દૂધ છે કે આ દરેક ચરણરૂપી ગોવા જે દૂધ જોઈએ તે લઈ જાય. અને એની શાંતિમાં, એના વાત્સલ્યમાં કોઈ પ્રકારની, તો વાત્સલ્યમાં પણ અહીં બધાને મર્યાદા આવી જશે. ઘણી માઓ પણ આ બાળકને દૂર કરી દે. બાળક દૂધ પીધા જ કરે, ખેંચ્યા જ કરે, પછી માં પણ એને દૂર કરી દેવું. જોયેલું છે મેં, બને. પણ આ કામધેનુ છે ને એમાં ક્યારે ખોટ પડે જ નહીં. એટલા માટે જેને જે દુઃખ આપે એટલે એના વાત્સલ્યમાં ક્યારે પણ, એટલા માટે એને શીલ એને કામધેનુ સમાન. એના શીલમાં, વર્તનમાં, ચારિત્રમાં કામધેનુ સમાન અત્યંત વાત્સલ્યમય, ખૂબ દુઃખ ધરાવનારી. એક આમ ગામ દુહંતી. જેમ 12 ગોવાળો હોય એક જ ગાય જેમ દોહતા હોય. તદ વિકારમ પય તત પૃથક. દોહવું એટલે શું? આ ગાયને દોહવું એટલે ગાયમાંથી દૂધ કાઢવું, એનું નામ દોહવું. ગાયને દૂધ વિભક્ત નથી કરતા. ગાયનો વિકાર એ દૂધ છે, એ દૂધને ગાયમાંથી દૂધ કરે છે, છૂટું પાડે છે. શેને માટે? સ્વાર્થ સિદ્ધ્યર્થમેવં તે. શેને માટે ગોળાઓ કરે છે? સ્વાર્થ સિદ્ધ્યર્થમ. સ્વાર્થસ્ય સ્વપ્રયોજન સિદ્ધ્યર્થમ. આ દરેક ઇન્દ્રિય પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે કરે છે. વાઘ ઇન્દ્રિય શબ્દ માટે, હસ્ત ઇન્દ્રિય કર્મ માટે એવું કરે છે. પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે કેવી રીતે? આ પ્રજ્ઞારૂપી ગાયમાંથી પોતાના ભાગનું દૂધ ધોઈ લે છે. એવમ તે વાઘાદ્યા પ્રજ્ઞામેકામ અદુદુહન. તે રીતે એક પ્રજ્ઞા જે છે અને વાણી વળ્યા જાણે કે ગોવાળો હોય એમણે આ પ્રજ્ઞાને દોહી.
चिदाभासत्वेन प्रसिद्धान प्रज्ञा भागान पृथक कृतवन्तः इत्यादि ટૂંકમાં જેમ દરેક ડોલ સૂર્યમાંથી પોતાનો એક અંશ લઈ લે. સૂર્યમાં તો અનંત પ્રકાશ હોવાના કારણે જેટલી ડોલ લેવો હોય એ બધાને પ્રકાશ આપતો હોય તો એનું કશું ખૂટે નહીં. અને તે રીતે આ દરેક પ્રજ્ઞાને એક પ્રતિબિંબને ઝીલી લે તો પ્રતિબિંબ ઝીલવાથી પ્રજ્ઞાનું કંઈ ખૂટતું જ નથી. એટલે અનંત દૂર ધરાવનારી છે. આમ દરેકે પોતાના ચિદાભાસ છે એ ચિદાભાસના 12 ભાગ પડી ગયા. પોતાના ભાગના ચિદાભાસને એમણે એમાંથી પૃથક કર્યો. અદુદુહત ઇત્યસ્ય અદુહુમ ઇતિ વિપરિણામ શ્રુતૌ કે અદુખમ ઇતિ એવો પણ પાઠ છે. જે આપણે અદુખમ જોયું ને એવો પાઠ છે કે અદુહુમ એવો પાઠ હોય કે એનો અર્થ થાય અદુદુહત કે અદુદુહન. અદુદુહત પ્રત્યેકે એટલું દોહ્યું એ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. शंकर